નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। જે ઉનાળુ તલની ખેતી કરવાવાળા લોકો ખાસ વિડીયોની રાહ જોઈને બેઠા હતા, ત્યારે અત્યારે આપણે ઉનાળુ તલનું વાવેતર શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ। અત્યારે આપણે પડામાં આવી ગયા છીએ, કન્ટિન્યુ આપણું કામ ચાલુ થઈ ગયું છે અને ખાસ કરીને જણાવવાનું એ છે કે અત્યારે આપણે સફેદ તલનું વાવેતર કરવા આવી ગયા છીએ કે આજે 16 તારીખ થઈ ગઈ છે। અત્યારે જે આપણે વિડીયો જોવો છો 16 તારીખ થઈ ગઈ છે અને અમે વાવેતર ચાલુ કર્યું છે। હવે તલની A to Z પ્રોસેસ પહેલા તમને વાવેતરની એક સરસ મજાની રીત બતાવું, જેથી તમારે ઉગાવો સારો આવે અને તલ કઈ રીતે નાખવા, ડીએપી કઈ રીતે નાખવું અને કેવી રીતે ઓરણી વાપરવી। તો અત્યારે આપણે ભારતની નવી ઓરણી, જેમ કે આપણે આનું વેચાણ પણ કરી છે અને આ આપણે કૃષિ મોલમાં અવેલેબલ છે, જામજોધપુર ઉપલેટા। અને તમે ગુજરાતમાં ક્યાંય પણ તમારે આ ઓરણી મગાવી હોય તો હું નંબર અગાઉથી ડિસ્પ્લે કરી દઉં છું, જેથી કરીને તમારે આના વિશે વધુ જાણવું હોય, વધુ માહિતી તમે મેળવી શકો છો। પણ અત્યારે આ ઓરણી વિશે તમને થોડુંક એ જણાવી દઉં કે આ ઓરણી અત્યારે કેટલા કામમાં આવે। ઉનાળુ કામમાં બેસ્ટ ઓરણી શા માટે કે આમાં બધા કામ ભેગા થઈ જાય છે। કઈ રીતે તો કે 9 દાંતાનું વાવેતર થાય। 9 દાંતામાં આપણે જુવાર વાવવી, મકાઈ વાવવી, ઉનાળુ મગફળી વાવવી અથવા 4 થી 5 દાંતે આપણે મગ વાવવા, બાજરો વાવવો કે તલ વાવવા, આ બધા કામ આમાં થાય છે। આમાં એટલા માટે આપણે ટ્રેક્ટરને ઓરણી જોડાવી લીધા પછી આજે ગમે એને વાવેતર ઉનાળુ કરવું હોય તો આપણે એક ને એક ઓરણીમાં થઈ શકે છે। એટલે આ મોટો બેનિફિટ છે। અહીંયા આપણે વાવેતર પૂરું કરી અને બીજે જવું હોય તો આપણે ઓરણી ફેરવવાની પણ જરૂરિયાત ન રહીએ અને આની આ ઓરણીમાં કાંઈ મહેનત કર્યા વિના આપણે કરી શકીએ। કઈ રીતે તમે બતાવજો ભાઈ કે આમાં ડબલ હમાર છે ને એ મોટો ફાયદો। પહેલી વસ્તુ, ડબલ હમાર આપણું જે દાંતાનું વાવેતર છે ને એને ઢાંકી દે, એટલે વરી પારો પ્લીન થઈ ગયો। ત્યારબાદ તલને આપણે લોકો છાટણી માને છે, ઘણા લોકો કે ભાઈ અમારે છાટણીના વાવવા છે કે નોખે નોખો દાણો પડે, તો આપણે એ હમાર પછી આમાં તલ છટાઈ જાય અને પાછળ આ હમાર છે ને એ તલને નોર્મલ અંજાવે આવે, એટલે તલનો સરસ મજાનો ઉગાવો આવે અને પડું રેવલ કરી દે। ડબલ હમાર હાલે ને એટલે પડું રેવલ થઈ જાય અને સ્પ્રિંગ સિસ્ટમ બને હમાર, એટલે હમાર એક નોખો હાલે એટલે પડાને ક્યાંય ઢોરો ઢબરો રહી ગયો હોય તો એક હમારમાં કાંઈ મોટો ગાંગડો આવી ગયો, પાણો આવી ગયો કે કાંઈ પણ આવી ગયું, ડૂચો હલવાણો, તો એમાં ક્યાંય ફેરફાર થયો તો પાછળ બીજો હમાર એને પ્લેન કરી આવે। બે હમારનું કામ જોરદાર એક તો કામ થાય છે અને એટલું સરસ મજાનું ફિટિંગ કરેલું છે ને આ હમારનું કે આપણે ક્યાંય પાનું મારવું કે ક્યાંય ઝંઝટ નથી। આ ઓરણીમાં એ સૌથી મોટી વસ્તુ છે અને ફિનિશિંગ જ પણ એવું છે અને સ્ટીલ બોડી છે। હવે આપણે ડીએપી વાવવાની વાત કરી તો ડીએપી આપણે અત્યારે આગળના ખાનામાં નાખી દઈએ, બરાબર છે। જેમ કે ત્યાં આપણે જુવારના રોટર ચડાવેલા છે, મણ એક ડીએપી વાવવું હોય તો આપણે આ રોટરમાં આપણે અત્યારે ઉપયોગ લઈ લઈશું, બતાવજો બરાબર। એ અત્યારે મણ એક ડીએપી માટે બેસ્ટ રોટર રહેશે, મણ સવા મણ માટે। પછી જો જેને 2 મણ કે 2.5 મણ ડીએપી વીઘે નાખવું હોય તો કે જરૂર નથી, તલમાં 1 મણથી 1.5 મણ ડીએપી બેસ્ટ રહેશે, તો એના માટે આ મગફળીના રોટર મોટા છે એમાં ચાલશે, બતાવજો। હવે મિત્રો એ વસ્તુ મગફળીના રોટર છે અને એ વધુ ડીએપી 2 મણ સુધી નાખવા માટે એ બરાબર છે। હવે આપણે તલના રોટર પાછળ છે, બતાવજો। હવે તલ માટે અહીંયા રોટર ચડાવેલા છે, આમાં તો કાંઈ તલના રહે છે એટલે રોટરને ચેન્જિંગ કરવામાં પણ કાંઈ ઉપાધિ નહીં, અને ચેન્જ કરવા હોય તો આ એક જ બોલ ખોલીને આપણે રોટર ફેરવી શકીએ। આ એક બોલ ખોલી નાખીએ એટલે આખી સાપટી નીકળી જાય। રોટરને ફેરવવામાં 2 જ મિનિટ લાગે છે, ઓનલી ફોર। હવે બીજી એક સારી સિસ્ટમ કઈ કે અહીંયા તલ નાખી દીધા એટલે તલને ઝાઝા આપણે અહીંયા રોકાય પણ નહીં, કારણ કે ઝાઝુ ખાનું જેમ મોટું હોય એમ વધારે સ્ટોરેજ પડ્યું રહે, તો આમાં એ ન રહે। અને તલના રોટર ફિટિંગ કરવામાં મિત્રો ખાસ એ ધ્યાન દેવાનું છે કે અહીંયા બહુ જગ્યા નીચે નહીં રાખવાની, હવે અહીંયા વધારે જગ્યા છે તો તલ વધારે ત્યાં વળ્યા રહેશે, અને કહેવાનો અર્થ એ ઘણાને સેટિંગ પણ નથી ફાવતું। હવે તલને વાવવામાં આરપીએમ કેવા રીતના રાખવા, તલ વાવવા માટે જે આ વ્હીલ છે ને એમાં 2 ચક્કર હોય છે, આમાં 2 ચક્કર હોય છે, એક નાનું અને એક મોટું, બરાબર છે। તો નાનું ચક્કર તલ વાવવા માટે પાછળ અને મોટું ચક્કર આગળ, એટલે લો આરપીએમ, એટલે ધીમું ફરવું જોઈએ। અહીંથી વ્હીલ ફરે તો આ જે રોટરની છે ને એ ધીમા ફરવા જોઈએ, રેવલેશન। અને આ ચક્કર છે અહીંયા લઈ આવો, આ ચક્કર અહીંયા લઈ આવો, આને ચેન્જિંગ કરી નાખો એટલે હાઈ સ્પીડ થઈ જાય। તો હાઈ સ્પીડ હું જ્યાં સુધી મારી માન્યતા છે ત્યાં સુધી મગફળી આપણે ચોમાસે વાવતા હોય ને ત્યારે જ હાઈ સ્પીડની જરૂર પડે છે, ત્યાં સુધી હાઈ સ્પીડની એકેય વાવેતરમાં જરૂર નથી પડતી। અને લો સ્પીડમાં આપણે વાવેતર કરીને તો બને ત્યાં સુધી થડકા આવે ને
તો વધુ ઓછું ના થાય. અને તલને ઘણાને એવા હશે કે તલનું ને એનું સેટિંગ નથી આવતું. હવે રોટર ઘણી પ્રકારના આવતા હોય છે, તો તમે થોડાક રોટરમાં ઘણાને હાલો મારી મુજબ કહેવાનું એ થાય છે કે ભારતની ઓરણી નથી કે બીજી છે નવી, તો રોટર તો ક્યાંય પડતી ગમે તે ઓરણીના મળી શકે, એ કાંઈ ના હોય. તો તમે રોટર એ રીતે વાપરો અને સેટિંગ એ રીતે કરો. હવે આ ઓરણી વિશે તમે સમજી લીધું છે કે પૂરેપૂરી માહિતી કે આમાં જે વસ્તુની સિસ્ટમ છે એ મેં તમને બતાવી દેવામાં આવી છે. અને સ્ટીલ પ્રીમિયમ મોડલ એટલે કટાવાની કાંઈ ચિંતા નહીં. 9 દાંતામાં આમાં ચોમાસું વાવેતર કરવા માટે પણ 4 દાંતે 5 દાંતે તો આમાં દાંતા છોડાવી શકો. ઉનાળુ ચોમાસું જ્યારે પારા વારીને મગફળી વાવવી હોય તો પણ આ ઓરણી હાલે. એટલે તમે આવી એક ઓરણી ખરીદી લ્યો એટલે તમારે ઘણા બધા કામ નીકળી જાય અને તમારા બજેટમાં અને સારી વસ્તુ અને હુતેર વસ્તુ, બરાબર છે, બધી રીતે સવલ પડવાની આ વસ્તુ છે. હવે આપણે તલને નાખી, આગળ ખાતર નાખી, પાછળ તલ નાખી અને વાવેતર કન્ટિન્યુ વિડીયોમાં ખાસ બન્યા રહેજો. માહિતી તમને આપું વધારાની કે તલને સારો ઉગાવ લાવવા માટે આપણે શું કરવું જોઈએ. હવે આપણે ખાતર તમે જોવો છો, બસ આ મણ એક ખાતર પડે એ રીતે સક્ષમ છે. અને જેવા માપના રોટર હોય ને એટલે થડકા આવવાથી વધુ ઓછું વધઘટ ના થાય. અને આપણે આમાં મીટરની સુવિધા છે સરસ મજાની, કે આપને ખબર પડે કે 300 પોઈન્ટ થયા એટલે વીઘો થઈ ગયો, બરાબર છે. અને કોઈ પણને મીટરમાં નક્કી ન થતું હોય તો એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. ક્યારેક પાછો સ્પેશિયલ વિડીયો બનાવી કે ભાઈ ખરેખર વીઘા માપવા માટે આનો માપ કેમ કરવો, બરાબર છે. હવે આમાં આપણે ખાતર ભરી દીધું, આ પેટીને માથે ઢાંકી દીધી. હવે પાછળ આપણે તલ નાખી દઈ છાટણીયામાં. ભાઈ તલ નાખજો, તલ નાખી દો. અને મિત્રો આ 3 નંબર સફેદ તલ છે. તો આ રીતે આપણે અત્યારે સેટિંગ મૂકી દઈશું. પછી આગળ જોઈ અને વધઘટ કાંઈ કરવું પડે તો તમે એક નક્કી રાખવાનું. ખેડૂત મિત્રો, આપણે આ ખાનું વ્યવસ્થિત તમારે એક રીતે એક થેલી નાખી અને ભરી લેવાનું અને વ્યવસ્થિત આના જેટલો ખાચા હોય એટલા ભરી લેવાનું. પછી હવે અહીંયા કેટલું સ્ટોરેજ રહ્યું એ સિવાયનું આપણે વધારાની થેલી નાખવાની, બરાબર. આપણે 1-2 કિલોની થેલીને નાખી છે અને હવે 2 કિલોની નાખી એટલે આપણા પાસે 2.5 કિલો તલ થયા. તો 2.5 કિલો તલમાં કેટલું વવાય છે, પછી અહીંયા તો સ્ટોરેજ રહેવું જ જોઈએ. 2.5 કિલો તલમાં કેટલા પોઈન્ટ થાય છે એ ઉપર આપણે સેટિંગ વધુ ઓછું કરવાનું. આ રીતે શીખવાનું અને પહેલાં માપ કાઢી જ લેવાનો. કોઈ પણ વસ્તુ તમે એક વખત અનુભવ કરી લ્યો કે રોટર આટલા દાણા ઉપાડે છે, આ રીતે ચાલુમાં ખાસ જોવો ને કે કોઈ પણને ટ્રેક્ટર આંકવા આપી દેવાનું અને એક વખત આપણે ચાલુમાં જોઈ લેવાનું, તો આપણે વધારે અંદાજ આવશે કે નહીં એટલા તલ આપણે બરાબર પડે. એટલે તમે સરળતાથી વાવેતરનું સેટિંગ શીખી શકશો, બરાબર. અને વાત રહી હવે કે અત્યારે આપણે જીપીએસથી વાવવાના છે, પણ વાવેતરમાં ઘણાને વાંકાચૂકું થાય છે, બરાબર, કે સીધું હાલતું નથી. આ બાજુ આવજો. હવે આપણે અહીંથી કોઈ પણ વાવેતર મૂકી, બરાબર છે, તો હંમેશા ક્યાંક પણ છેઢા તો વાંકાચૂકા જ હોય છે, બરાબર. તો તમારે એક જગ્યા નક્કી કરી લેવાની. અહીંયા તમે એક પાટલાની કે ધોરિયા પૂરતી કે 2 ફૂટ જગ્યા રાખો, બરાબર. અને અહીંથી તમે સામે પણ એ રીતે જગ્યા રાખી અને તમે નિશાન સામું રાખો અને એ નિશાન ઉપર તમારી નજર રાખશો એટલે ટ્રેક્ટર ઓટોમેટિક સીધું હાલશે, બરાબર. જો તમારે એ રીતે પોસિબલ ન હોય તો તમે એક વખત સીલા મારી દો કે જેથી કરીને તમારા પારો પહેલો જ છે ને એ વાંકાચૂકો બહુ ન થાય. હવે પહેલો પારો તમે સીધામાં અડાડીને હાંક્યા જશો ને વાંકાચૂકો હાંક્યા જાઓ, પછી તમે 5-7 પારા લગન છે ને તમારો એ સુધારો નહીં આવે. આ ચાહ નથી, કારણ કે પારાના ટેકે તમારે પાછું છે ને જોઈએ એવું સીધું નહીં કરી શકો. એટલે તમે જે સાદા સ્ટેરિંગ વાળા છે, જે જીપીએસ નથી ને હાથેથી વાવે છે, તે આ થોડીક કાળજી રાખે. ડાયરેક્ટ જ સીધો પારો હોય છે. એક વખત એવું હોય તો સીલા મારી લ્યો, બરાબર. અને આપણે ઉનાળામાં ચાહ કેવી રીતના શીખવાના એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવાના છે આ વર્ષે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. હજી તમે આપણે વાવેતર કઈ રીતે થાય છે એ જોઈ ત્યારબાદ તલને કઈ રીતે માવજત કરવી ઉગાવવામાં, જેથી એનું બેસ્ટ રિઝલ્ટ મળે. હવે આપણે તલને એક ફેરે વાવેતર ચાલુ કરી અને આપણે કન્ટિન્યુ વિડીયોમાં જોઈ. તો ખેડૂત મિત્રો, આપણે વાવેતર સરળતાપૂર્વક પૂરું કરી દીધું છે અને હાલમાં આપણે તમે પડું કેવી રીતનું બંધાય છે તે જોઈ રહ્યા છો કે ભાઈ એક સાઈડ આપણે માણસને ઊભો રાખી દીધો છે, જેથી કરીને પિયત આપવામાં બહુ સરળતા રહે. ઢાળવાળી જગ્યા હોય તો હંમેશા નીચે બાજુથી, પડાનો જે બાજુ ઢાળ છે તો નીચે બાજુથી વાવેતર કરવું જોઈએ. અને આ રોંગ સાઈડ એક માણસને રાખવો જોઈએ, જેથી કરીને પારાના ટેકાથી, જે વ્હીલ અને પારાના ટેકાથી એ સાઈડનો છેડો ઓછો બેસે અને જે બાજુ આપણે માણસને ઊભો રાખી એ છેડો વધારે બેસે, એટલે પડું એકદમ લેવલ થાય. 2-3 ઇંચનો ઢાળ છે એ ભાંગી જાય. એટલે તમારે ઝીણી ઝીણી આવી વસ્તુ પાક વાવી, તલ છે, જીરું છે,
ત્યારે એમાં શું થાય કે આપણે જો ખપારીયાથી ઢહળી પડાને તો ભેગો પાક ઢહળાઈ જાય તો વ્યવસ્થિત ન ઉગાવો આવે. આમાં કાંઈ પણ કરવું નહીં પડે. સરસ મજાનું પિયત આલે અને ડબલ હમારથી પડું ક્લીન અને લીસું થઈ જાય છે તે તમે જોઈ શકો છો. એટલે આ ઓરણી ખરીદવા માટે મેં ડિસ્પ્લે કરેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો. ખાલી ઓરણી આ જ નહીં, ઘણી બધી પ્રીમિયમ મોડલ આપણી પાસે ધરતીના, ભારત તેમજ દાંતી, રાપ, ચવડા, રોટાવેટર, પ્લાવ, તોતા હળ તમામ પ્રકારના થ્રેસરથી માંડીને આપણે આપણા કૃષિ મોલમાં અવેલેબલ છે. જેમ કે ઉપલેટા ખેડૂત મિત્ર કૃષિ મોલનો સંપર્ક કરવો, રૂબરૂ મુલાકાત કરવી, ઘણી બધી વસ્તુ જાણવા મળશે, જોવા મળશે. અને ખાસ અત્યારે હવે ખેડૂત મિત્રો ઉનાળુ તલની માહિતી એ આપી દઉં કે અત્યારે આ સમય ઉનાળુ તલ માટે બેસ્ટ છે. કાળા તલનું પણ વાવેતર કરી શકો, સફેદ તલનું વાવેતર કરી શકો. હવે અત્યારે આપણે તલને વાવી અને પિયત આપી પછી 2 દિવસનો એમાં ગેપ આપો, પછી પાછું પિયત આપો, એટલે ઉગાવવામાં સરસ મજાનો 2 પાણીમાં ઉગાવો આવે. અને ઉગતા તલને નોર્મલ દવાના રાઉન્ડ કાઢવા, બરાબર. અને 15 થી 17 દિવસે પછી જેવી જરૂરિયાત તલ મોટા થઈ જાય, બરે નહીં, એ રીતે તલને પિયત આપવું. અને પેલું પિયત આપવું, જ્યારે તમારે પિયત આપવું છે તો 1 દી અગાઉ એક ક્યારાને પિયત આપવાનું. એને જોવાનું કે ભાઈ આમાં બરતા નથી ને તલ. ઘણા એવું ભૂલ ખાઈ જાય છે કે વહેલું પિયત આપી દે છે, બધું પિયત આપી દેશો અને તલને તમારું નબળું પાણી હોય તો તલ બરી જાય છે, બરાબર. તો એક ક્યારામાં તમારે ટ્રાયલ લઈ લેવાનો અને જોવાનું એકાદ દિવસ 2 દિવસ કે ભાઈ એમાં કોઈ વાંધો નથી, તલ સરસ મજાના નીકળી ગયા છે, બળતા નથી. પછી બધા તલને પાઈ દેવાના. આ તલને 15-17 દીએ ઉગ્યા પછી 15-17 દી લગન આપણે પિયત ન આપી તો આને કાંઈ પ્રશ્ન આવતો નથી. ત્યાં સુધી આપણે એક દવાની ખાસ માવજત રાખવાની. દવા એટલે નોર્મલ કોઈ પણ જે નાના એવા જીવજંતુ આને અટેક ન કરે અને એ વૃદ્ધિ કરી જાય. અત્યારે થોડુંક ઠંડીનો માહોલ હોય એટલે એની વૃદ્ધિ ઓછી હોય છે, બરાબર છે. તલમાં બહુ બીજી કોઈ મોટી માવજત નથી. અને ખાસ કાળા તલમાં આપણે કહી તો કાળા તલ આ 4 થી 5 દિવસે ઉગે છે. તો કાળા તલ છે ને અઠવાડિયે ઉગે છે. તો ઘણા ખેડૂત મિત્રો આ જેમ જ વહેલાસર એને પાણી આપી દે છે 2 પિયત. તો કાળા તલને ઉગવામાં લેટ થાય છે. પછી ખેડૂત મિત્રો વિચારે કે ઉગતા નથી અને પછી પાણી આપે તો ઉગતા તલને પાણી આપો એટલે એ પાછા બરી જાય છે. એટલે ખાસ કાળા તલમાં એ ધ્યાન રાખવાનું છે કે કાળા તલને આપણે પિયત આપ્યું તો 3 પિયત આપી દેવાના. એને આજે પિયત આપ્યું પછી 1-2 દિવસ જવા દેવાના, પિયત આપી દીધું, વળી પાછું 1 પિયત આપી દેવાનું અને 3 પાણી આપી દો ને તો શું છે ઉગાવવામાં સરસ મજાનો ઉગાવો આવે ને લાંબો સમય સુધી એને પિયતની જરૂર ન પડે. એટલે કાળા તલમાં 7-8 દિવસ ઉગવામાં લાગે છે. પછી જેવું વાતાવરણ અને ખાસ ખેડૂત મિત્રોને હજી એ કહેવાનું થાય કે ઉનાળુ મગ વાવવો હોય તો હજી એમાં ઘણો બધો રાહ જોવાની છે. હજી મગમાં 10-15 દિવસ હજી જાળવવાની જરૂર છે. જેમ કે ઉનાળુ તલ હવે કોઈ પણ જગ્યાએ વાવી શકીએ અને સફેદ તલ એ મોરા પાણીમાં થઈ શકશે ને. કાળા તલને સ્પેશિયલ મીઠું પાણી જોઈ. કાળા તલ મહેનતું છે, એમાં સુકારો આવવાની શક્યતા રહે, પ્લસ એની ક્વોલિટી વ્યવસ્થિત થશે તો એના ભાવ મળશે. તમે ભાવ જોઈને પણ કાળા તલનું વાવેતર ન કરવું. કાળા તલમાં ક્વોલિટી, મીઠા પાણી અને ડુંગરાળ વિસ્તારમાં થાય છે. જેમ કે ઠાર ઝાકરનું પ્રમાણ ત્યાં ઓછું રહેતું હોય. માની લ્યો કે અત્યારે અમારી જગ્યામાં ઠાર ઝાકર ઓછા આવે અને નદી કાંઠા વિસ્તારોમાં વધારે આવતા હોય છે. તો ત્યાં કાળા તલ નદી કાંઠામાં વાવે તો ત્યાં ઉત્પાદન નથી મળતું. સફેદ તલનું પણ એને નથી મળતું. પણ સફેદ તલ તો હાલમાં હજી એવું જાણવા મળે છે કે થાય છે. તો મિત્રો બિયારણની આપણે વાત કરી તો બિયારણ સારી કંપની, ઉચ્ચ ગુણવત્તાવાળી કંપની અને સારી કંપનીના બિયારણ વાવશો તો એના ક્વોલિટીમાં ખાસ ફાયદો જોવા મળશે. એટલે બિયારણ લેવામાં એક ખાસ આ તમે ધ્યાન રાખજો, બરાબર છે. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દેજો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.